નમસ્કાર દોસ્તો, ફરી એક વખત અમારી YouTube ચેનલ પર તમારું સ્વાગત કરું છું. શિક્ષણ વિશે આપણે જરા વાત કરીએ તો ગુજરાતની અંદર સરકારી શાળાઓ એકદમ ખાડે ગઈ છે. મોંઘીદાટ જેવી સ્કૂલો સુરત શહેરની અંદર ચાલે છે. બેફામ ફી વસૂલ કરવામાં આવે છે. ગરીબ, મજબૂર, લાચાર, બેબસ લોકો પણ ન છૂટકે પોતાના બાળકનું સારું ભવિષ્ય બને એ માટે સરકારી સ્કૂલોમાં એડમિશન કરાવી અને ત્યાં ભણવા મોકલે છે. કારણ કે સરકારી સ્કૂલો તો આ લોકોએ રહેવા નથી દીધી. પોતાની પાર્ટીની અંદર ભણેલા ગણેલા નેતાઓ હોય તો એમને કંઈ શિક્ષણ પ્રત્યે લાગણી હોય. ત્યારે આજે મારે વાત કરવી છે અમરેલીની. અમરોલી ચાર ભુજા સોસાયટીના નાકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આરટીઈ કરાવવા માટે, એનું ફોર્મ ભરવા માટે ફ્રીમાં મંડપ નાખીને બેઠા છે. લોકોના ફોર્મ ભરી અને એડમિશન માટે આગળ રવાના કરે છે. એકદમ ફ્રીમાં, કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીથી આ કામ જોવાયું નહીં કે ભાઈ તમે ફ્રીમાં શું કામ કરો છો, તમે જનતાને લૂંટતા કેમ નથી અમારી જેમ, બરાબર ને? એટલે એ લોકોએ એસએમસી વાળાને મોકલ્યા કે ત્યાં મંડપ નાખ્યો છે, એ મંડપ ઉખાડી નાખો. પોલીસ પણ સાથે આવી છે અને ત્યાર પછી જે ઝપાઝપી બોલી છે, જે બબાલ થઈ છે, સમગ્ર વિડિયો દોસ્તો ધ્યાનથી જુઓ. તમને પણ ખબર પડે કે જ્યારે શિક્ષણ જગતની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓના પેટમાં તેલ રેડાય છે. જુઓ તમે આ વિડિયો. બોલો સાહેબ, કેમ કાઢવા આવ્યા છો? ટેબલ લેવા માંડો આપણો માણસ. 2 મિનિટ ખમો. ટેબલ બેબલ બધું પણ કાઢવા કેમ આવ્યા છે તમે કયો? ઇલીગલ છે કરવા હે? કેવી રીતે આરટી નું કામ કરવું ઇલીગલ છે? ટેબલ લેવા માંડો આપણો માણસ આવી ગયો. ભાઈ તમારે કાઈ નહીં લેવાનું. ઓય 1 મિનિટ ઉભા રહો. નહીં તમારે કાઈ નહીં લેવાનું. તમે સાહેબ આવી જાઓ. તમારે કાઈ નહીં લેવાનું. સાઈડ ઉપર જ છીએ, તમારે નહીં લેવાનું. એમ નહીં, 1 મિનિટ ઉભા રહો. આરટી નું કામ કરવું એ ગુનો છે. આરટી નું કામ કરવું એ ગુનો છે. સાંભળો, આરટી નું ભાઈ આ પકડો, આ પકડી રાખો. 1 મિનિટ સાંભળો. મારો મંડપ છે ને, અમારો મંડપ બરોબર છે ને, એક મિનિટ છોડો. કામિનીબેન સાથે વાત કરો, મારી વાત થઈ ગઈ. કામિનીબેન સાથે વાત કરી લો. હે? અરે કરાવું છું પણ આ મંડપ ને ટચ કરાય. સાંભળો, 1 મિનિટ. આરટી નું કામકાજ કરવું ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. 1 મિનિટ. અરે ભાઈ, હું એમને તમારા માણસ કેવું થઈ ગયું એમને? 1 મિનિટ ભાઈ, મારો મંડપ વાળો અહીંયા ઉભો છે ને, સાંભળો, મારો મંડપ વાળો ઉભો છે ને, મારો મંડપ વાળો ઉભો છે ને અહીંયા. અમે અમારા મંડપ વાળા ભાઈ કરાવી લઈશું. બોલાવી લો પોલીસ. 1 મિનિટ રહેવા દે ભાઈ, રહેવા દે. બોલાવી લો પોલીસ, બોલાવી લો. એમ નહીં, હાલો રાક્ષસો છો. આરટી નું કામ કરું, છોકરાઓને એડમિશન અપાવવું ગુનો છે. છોકરાઓને એડમિશન અપાવવું એ ગુનો છે. આમ જો પૂછવા ભાઈ ને, અને ફોન કરી લો ગુનો છે. તમારા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જાય, છોડી દો. 1 મિનિટ તમે આ છોડી દો. કેસ કરો. અરે ભાઈ સાંભળો, જો આરટી નું કામ કરવું ગુનો હોય ને તો તમે કહો ચાલો. છોકરાને એડમિશન અપાવવું એ ગુનો છે. બેશરમીની હદ હોય. ભાઈ તમે ગામમાં કઈ મંડપ વાળા ચાલો, રોડ ઉપર આટલું બધું દબાણ છે, તમને નહીં દેખાતું? પ્રાઇવેટ શાળાના બોર્ડ હટાવો ની.
અહીંયા આરતી નો મંડપ નક્કી બેઠા છે, તમને તકલીફ થાય છે. ખુરશી લઈ લો ભાઈ, ખુરશી લઈ લો. ભાજપની દલાલી કરો છો. એ તમારું કામ નથી. એ ભાઈ, એ તમારું કામ નથી. ભાજપની દલાલી કરો છો. આરતી ના ફોર્મ ભર્યામાં તમને વાંધો છે. ભાઈ જવા દો, જવા દો. ભાઈ, આરતી નું કામ કરીએ ગુનો છે. આરતી નું કામ કરીએ ગુનો છે. સાંભળો, સાંભળો. એક મિનિટ, તમે એમ નહીં કરો ભાઈ. તમે એમ નહીં કરો. આરતી નું કામ કરીએ ગુનો છે. અરે પણ હું એમ કહું છું, સાંભળો. ભાઈ આરતી નું કામ કરવું એ ગુનો છે. ખુરશી લાવો મંડપ. ભાઈ, એ મંડપ કરી પાડો છે. મંડપ પાડો છે ને. ભાઈ, મંડપ પાડો છે ને. એ અમારો મંડપ પાડો છે, લઈ લે. અમારો મંડપ પાડો લઈ લે. અમારો મંડપ પાડો છે ને. આ અમારો મંડપ કામ કરવા દો. એમને કામ કરવા દો. એમને કામ કરવા દો. ઉતારે નહીં બોલતો. અમારો મંડપ પાડો લે છે ને. ભાજપની દલાલી કરો છો. ભાજપના દલાલ છો તમે. શું નામ છે તમારું? તમારું નામ શું છે? પાછળ ખોલો મંડપ. કઈ છે મંડપ? ભાઈ, તમારું નામ શું છે? તમારું નામ શું છે? બોલો ને. તમારું નામ શું છે? આ ખોલે છે એવી રીતે તમે દાદાગીરી કેમ કરો છો? દાદાગીરી તમે કરો છો. આ દાદાગીરી તમે કરો છો. આખું રેકોર્ડિંગ છે. અરે, દાદાગીરી તમે કરો છો. તમે illegal મંડપ બનાવો છો. પાછો વાત કરો. Illegal નથી. Illegal છે એવા. ઇલીગલ તમે સુરતમાં ચલાવો છો. તમે જુઓ તમારી એસએફસી ની અંદર ઇલીગલ કેટલું ચાલે છે. ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે. એ તમને નથી દેખાતું. ઇલીગલ ટ્રેને કનેક્શન આપી દો છો, નથી દેખાતું. હવે આરતી નો કેમ્પ લગાવી ઇલીગલ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરીએ ઇલીગલ. ભાજપની દલાલી છે તમારી. એ તમારું કામ નથી ભાઈ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું કામ નથી. સંસ્થા છે એના માટે. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવું મારું કામ નથી. illegal કરો ને તમે. તો લીગલ તો કરીએ છીએ. મંજૂરી લીધી છે. તમારા અધિકારી મંજૂરી બતાવો ને. તમારા અધિકારી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બીજી હોય બતાવો ને ભાઈ, મંજૂરી બતાવો. ઓફિસે ન આવે. પહેલા બંગલે અમે જઈએ. કામ નહીં કરો. મંજૂરી બતાવો પહેલે. તમારા અધિકારી ઓફિસમાં ન હોય તો કોને મળવાનું? મંજૂરી કામ કરો ભાઈ. પણ મંજૂરી માગી છે. પહેલે કામ કરો. મંજૂરી માગી છે. બતાવો મંજૂરી. મંજૂરી માગી કામ કરો. બરાબર છે. કામિની બેનના ટેબલ ઉપર છે, પૂછો. મંજૂરી લાવો પછી બધા આવો. કામિની બેનના ટેબલ ઉપર છે. કામિની બેનના ટેબલ ઉપર છે. ચાલો ભાઈ પબ્લિક ખાઈ ખાઈ. ભાજપના દલાલ બનીને કામ કરો છો. તમે તમારું કામ કરો ને ભાઈ. તમારું કામ છે પણ તમે કામ કરીએ છીએ. ભાઈ, સીધી બીધી તમારે કરવાની કોઈ જરૂર નહીં. ભાજપની દલાલી રીતસરની તમે કરો છો, તમને સલાહ દો છો. દારૂ વેચતા હોય એવી રીતે તમે આવી ગયા. એ ભાઈ, એને ધમકી નહીં મારો. SLA જે કામ કરવાના એ કરતા નથી. તમારે રોટી કરવું છે રોડ બનાવતો અમારા પૈસા અમારા બે પૈસા કેવો પ્રાઇસ illegal મંડપ કરીએ કે નહીં કરીએ. પણ આ આરતીનું કામ છે ભાઈ. અહીંયા બાળકોને એડમિશન અપાવવાનું કામ ચાલે છે. એક મિનિટ અમારા વેરાના પૈસા તમે નવા ડેવલપ એરિયા કરો છો ત્યાં વાપરો છો. પૈસા ડેવલપ કરો છો એ કેમ નથી લેતા તમે? અમે આરતીમાં એડમિશન અપાવવાનું કામ કરીએ, દારૂ વેચીએ છીએ, અહીંયા કઈ ખોટું કરીએ છીએ. એ કરાવજો. ખોટું કામ થઈ રહ્યું છે ભાઈ. અમે ખોટું કરતા હોય કયો? પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એ બીજી છે, ઓફિસે આવતા નથી, સાહેબ આવતા નથી. તો શું કરવાનું? 12 તારીખે પૂરું થઈ જશે. 28 થી 12 તારીખ છે. 12 તારીખે પૂરું થઈ જશે. પછી 12 તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું? 12 તારીખે પૂરું થઈ જાય પછી સેવાનું કામ. અરે આરતી ની 12 તારીખ છે. આ બધા શિક્ષણ ની હું અરજ કરી નથી. એ જો SSC ને 12 ના છોકરા લોકોની એક્ઝામ છે ને તમે આ બગાડ કરો છો. કેમ આવી જાવ સાથે કરતી? છોકરા લોકોને એક્ઝામમાં પરિણામોનો ખબર પડી જાય છે. આજે આ છોકરા કોઈ બીજું કામ નથી.
ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, ગેરકાયદેસર કનેક્શન હોય ત્યાં તમારે નથી જવું. આ કેદાર જેવા દીકરાનું મોત થઈ ગયું એનો કોઈ જવાબ નથી દીધો તમે. અને અહીંયા આરટી ના ફોર્મ ભરવા ઉભા રહીએ તો ભાજપના એજન્ટ બનીને અમારું બંધ કરવા આવ્યા. એ લોકો એ જ કામ કર્યું છે. બીજું ચીઠીયા ચાકર બની ગયા વિશે ભાજપની દલાલી કરે છે ને કરાવે છે. બંધ કરાવો છો. બાકી નહીં તો તમને તકલીફ ન થવી જોઈએ. અમે અહીંયા દારૂ નથી વેચતા, છોકરાઓના એડમિશન માટે થઈને બેઠા છીએ. છોકરાઓના મને સાંભળો, અહીંયા ગરીબ વાલી આવે તમે છે. ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ. તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસર ચિઠ્ઠીનો ચાકર છે, રાષ્ટ્રપતિ ચિઠ્ઠીનો ચાકર છે, સુપ્રીમ કોર્ટના જજો ચાકર છે, તો પ્રજા જાય ક્યાં? પ્રજા જાય ક્યાં? જવાબ આપો અમને. મંડપ વાળો ઊભો છે, દાદાગીરી કરીને તમે સામાન લઈ લો છો. આપણા ભાજપના રાજકારણ છે, બે આઈએસઆઈ ઓફિસર એના વચ્ચે કામ થવા દીધું છે. બતાવો. અરે પણ મંડપ વાળો છે. હા. અરે પણ અહીંયા મંડપ વાળો છે. અરે મંડપ વાળો છે. કેમ નહીં મળે? કેમ નહીં મળે? શું કામ કર્યું છે? અરે એમ નહીં, અહીંયા દારૂ વેચે છે, અહીંયા ખોટા રમાય છે, અહીંયા દારૂ રમતા. અરે ભાઈ મારા, અહીંયા અમે બાળકોને અપાવવાનું કામ કરતા હતા. અહીંયા કોઈ ગલત કામ કરતા હતા, ઇલીગલ પ્રવૃત્તિ અહીંયા હાલતી હતી. તમે આટલી દાદાગીરી વાપરીને આવી રીતે કરી નાખો. તમારા અધિકારીઓ આવે છે. તમારા અધિકારીઓ અમને કહો. તમે આ પેલી ખુરશીઓના કાઢતા નહીં મળે ભાઈ. તમારું નામ હું કીધું? દીપકભાઈ પાટીલ, CR પાટીલની હવાઈ હાલતા છે એવું જશે તમારું? એમ કે છો યાર. ચાલો ભાઈ. અને ક્યાં હોય તમારી ઓફિસ? ભાઈ તમારી ઓફિસ ક્યાં હોય? વાત સાંભળો. ઘરે ઘરે ફરીને ચાકર કરો. હેરાન કરવાનું કામ કરો છો. અરે ઇલીગલ નહીં, ખુરશી લીગલ છે. ખુરશી અમારી છે. ખુરશી અમને આપી દો. અરે પણ તમે ઉપર બોલો. તમે ઉપર બંધ કરો. અરે અમારી ખુરશીઓ છે. અમારી ખુરશીઓ છે. અરે ખુરશીઓમાં પછી બાળકોને અરે છોકરાઓને એડમિશન અપાવતા હતા. છોકરાઓને એડમિશન અપાવતા હતા. ઓકાત નથી ઉઠાવવાની તમારી. ઓકાત નથી ભાજપને એની કોઈ ઓકાત નથી. એક પર તમારે હટાવી બતાવે. અરે આ તો ભાઈ તમે હાથી કાઢો. તમે અમને ધક્કો મારતા હતા ત્યારે તમે કહ્યું એમને? અરે ક્યાં શું કર્યું? તમે અમે શું કર્યું? અમે હું ગલત કર્યું? અરે ભાઈ સામાન તો કોઈ મંડપ વાળાનો છે. મંડપ વાળાનો સામાન છે. અહીંયા ફોર્મ ભરવાનું કામ છે. મંડપ વાળા તો કાઢી નહીં. અરે બોલાવો ને, ધમકી નહીં આપો. પોલીસ ની ધમકી નહીં આપો. જાહેર જીવનના માણસો છીએ, પોલીસ ની ધમકી નહીં આપો. અરે ધીરે જ છે, અવાજ જ છે મારો. આવો જ અવાજ. હા ઘરે આવું જ બોલો. ભાજપના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ. ભાજપની દલાલી કરવા કોઈ આવે એની સામે આવું બોલીએ. પ્લીઝ તમે રિક્વેસ્ટ છે કે જેટલું પણ દબાવ છે એટલું દબાવ બધું ઉઠાવો. કોઈ પણ જઈએ નહીં, કશે પણ કઈ ભાજપની દલાલી કરવા માટે આ લોકો નીકળી પડ્યા છે. આજે અહીંયા અમરોલી 4 ભુજા ખાતે આ બતાવો જરા, કેમને આંગણવાડીનું એડ્રેસ બતાવો. અમરોલી 4 ભુજા ખાતે આરટી નો કેમ્પ અમારા પ્રફુલભાઈ, નિલેશભાઈની આગેવાનીમાં અહીંયા ચાલતો હતો. અને આ કેમ્પ આજે ભાજપના દલાલ બનીને જે અધિકારીઓ આવ્યા, ભાઈ નજીક ભાજપના દલાલ બનીને એસએમસી ના માણસો આવ્યા. આ અહીંયાથી કેમ્પ ઉખાડી નાખ્યો.
જાગો. મંડપ સર્વિસ વાળાનો મંડપ, એમની ખુરશીઓ, અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા. અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું, અમે અહીંયા શું ખરાબ કામ કર્યું. અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ, જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ. 1 રૂપિયો લેતા નથી. અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ. અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ. તો અમારો શું વાંક? પણ અમારો એ વાંક કે અમે ભાજપના નેતાઓના પગમાં જઈને પડ્યા નહીં. સંવિધાનની અમે ભાજપના નેતાઓની વાહવાહી ન કરી. આર્ટિકલ 42 નું ઉલ્લંઘન કરે છે. જો આ સામાન્ય વ્યક્તિ બોલે છે, સામાન્ય વ્યક્તિ બોલે, 42 તો ટોટલી સરકાર ઉલ્લંઘન કરે છે. સંવિધાનની રીતે એને જીવવું જ નથી, એ સંવિધાનની રીતે સરકાર ચલાવી જ નથી, એની औकात જ નથી ચલાવવાની. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. જય ભીમ! જય ભીમ! જય ભીમ! જય ભીમ! જય ભીમ! જય ભીમ! આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. અમે અહીંયા કેમ્પ નાખીને બેઠા હતા. અમે દારૂ નથી વેચતા, અમે અહીંયા જુગાર નથી રમતા, અમે અહીંયા ખોટા ધંધા નથી કરતા. ભાજપ વાળા તમામ અનૈતિક ધંધાઓ કરે છે. અમે અહીંયા ખાલી બાળકોને એડમિશન અપાવવાની વાત કરતા હતા. આજે SMC ના માણસો આવ્યા, લીધો, આવીને અમારા ટેબલ લઈ ગયા. અમને શું કીધું કે આની પરમિશન બતાવો. અરે ભાઈ, પરમિશન માટે છેલ્લા 5 દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઝોન ઓફિસમાં એક પણ ઇજનેર, કાર્યપાલક અધિકારી, ઝોનલ ચીફ હાજર નથી. બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 તારીખે સુરતમાં આવી રહ્યા છે એની તૈયારીઓમાં છીએ. અહીંયા કોઈને આવવું નથી, કોઈને પરમિશન આપવી નથી અને RTE ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. એટલે કે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય. એની પછી કોઈ ફોર્મ ન ભરી શકે. જો અમે અહીંયા કેમ્પ નાખીને ન બેસીએ તો 12 તારીખ તો 3 દિવસ પછી આવી જશે. ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે. હજારો લાખો વિદ્યાર્થીઓ RTE માં એડમિશન લીધા વગરના રહી જશે. જવાબદારી કોની? અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ, પરંતુ આ ભાજપના દલાલો, ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા SMC ના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા. જાણે પોતે જ દાદા હોય એમ. દીપક પાટીલ નામનો એક માણસ, એ પોતે એવું કહેતો હતો કે દબાણ ખાતામાંથી છું. દીપક પાટીલ નામનો માણસ કે જોર ઉપની વાપરીને ખુરશી ભરી લીધી, ટેબલો લઈ લીધા અને હવે એવું કહે છે કે તમે આવો, હું તમને ઝોનમાંથી આપું. એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ. કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોવે, કોઈ ગરીબનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોવે. આ ભાજપની માનસિકતા છે. અમે એની સામે લડીએ છીએ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવતા હોય, એમણે તો આખા દેશના બાળકોને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ. અમે એ કામ કરીએ છીએ. બાળકોને એડમિશન મળી જાય, ફ્રીની અંદર ભણે, ભણી ગણીને કોઈ સામાન્ય ઘરનો માણસ મોટો અધિકારી બની જાય, કલેક્ટર બને, કમિશનર બને, CA બને, એડવોકેટ બને અને એના ઘરની ગરીબી દૂર કરે. પણ આ ભાજપ આવું નથી ચાહતું. આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે SMC ના માણસો કેવી દાદાગીરી કરે છે. લોકોએ એમ કીધું કે આ રોડ ઉપર ઠેક ઠેકાને દબાણો છે, દબાણ દૂર કરો. આ જ અમરોલી વિસ્તારની ઘટના છે. હજુ 1 મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો. SMC ત્યાં નથી જતું. એ ગેરકાયદેસર જેમણે જોડાણો કરી દીધા હતા એની સામે કંઈ નહીં કરે, કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે, પૈસા ખાય છે. આ ભાજપના નેતાઓના ખીચામાં પૈસા જાય છે. એટલે ભાજપના કોઈ પણ નેતાની સામે અધિકારીઓ નહીં બોલે. પણ આમ આદમી પાર્ટી લોકોની માટે કંઈક સારું કામ કરવા નીકળશે એટલે એમને રોકશે, એમની ઉપર પોલીસ કેસ કરશે, એમના મંડપો લઈ જશે, અત્યાચારો કરશે. પણ ભાજપના દલાલો કાન ખોલીને સાંભળી લો, ભાજપના નેતા સાંભળી લો. અમે તમારાથી ડરશું નહીં, ઝૂકીશું નહીં. તમારી તાનાશાહી સામેથી અમે ક્યારેય લડવાનું બંધ નહીં કરી દઈએ. લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે. તો હું પૂછવા માંગુ છું ગુજરાતની જનતાને કે તમારા કિસ્સામાંથી 100, 200, 500 રૂપિયા જાય, ત્યાર પછી કોઈ જાતનું ફોર્મ ભરવામાં આવે તો જ તમને મજા આવે છે?
તમારા ખિસ્સા આ ચોર અધિકારીઓ ખાલી કરે તો જ તમને મજા આવે છે. કોઈ મફતમાં તમારું કામ કરવા માટે મંડપ નાખીને બેઠા હોય તો એ તમને નથી ગમતું. હવે તો મને પણ એવું લાગે છે, તો જ તમે આ સરકારનો વિરોધ ન કરતા હો ને. ખેર, વિડીયોમાં બસ આટલું જ. જાગૃત થવું હોય એ લોકો જાગૃત થવા માંડજો, કારણ કે હવે તમારા બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવાનું આ લોકોએ ચાલુ કરી દીધું છે. વિડીયોમાં બસ આટલું જ. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો, દરેક લોકોની આંખો ઉઘડે. જય હિન્દ.